સિંહ રાશિના જાતકો માટે હવેનો સમય સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે અને આપણા આ પવિત્ર ધર્મલોક પરિવારમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। મિત્રો, જીવનમાં ઘણીવાર એવો સમય આવે છે જ્યારે આપણને લાગે કે આપણે એકલા પડી ગયા છીએ, જાણે કે કોઈ કુરુક્ષેત્રના મેદાનમાં આપણે એકલા હાથે મુશ્કેલીઓ સામે લડી રહ્યા છીએ અને ચારે બાજુથી સમસ્યાઓ ઘેરી વળી છે। પણ બરાબર એ જ સમયે જ્યારે આપણી હિંમત ખૂટવા આવે ત્યારે અચાનક જ કોઈ દૈવી શક્તિ આપણી મદદે આવી પહોંચે તો કેવો ચમત્કાર સર્જાય। બસ બરાબર આવી જ એક અદ્ભુત ઘટના અત્યારે બ્રહ્માંડમાં આકાર લઈ રહી છે, જે ખાસ કરીને સિંહ રાશિના મારા ભાઈ બહેનો માટે જીવન રક્ષક સાબિત થવાની છે। નવગ્રહોના સેનાપતિ અને ઉર્જાના મહાસાગર ગણાતા મંગળદેવ હવે પોતાની નિદ્રામાંથી જાગીને પોતાની સૌથી શક્તિશાળી એટલે કે ઉચ્ચ અવસ્થામાં મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। 15 જાન્યુઆરીથી લઈને 23 ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો તમારા માટે માત્ર સમય નથી, પરંતુ તમારી બંધ પડેલી કિસ્મતનું તાળું ખોલતી ચાવી સમાન છે। સિંહ રાશિના સ્વામી સૂર્ય છે અને મંગળ એ સૂર્યના પરમ મિત્ર છે, એટલે જ્યારે મિત્ર રાજા જેવો પાવરફુલ બને ત્યારે સૌથી વધુ ફાયદો તો તેના મિત્રને જ થવાનો છે। તમારા જન્માક્ષરમાં છઠ્ઠું સ્થાન એટલે કે જ્યાં શત્રુઓ, રોગ અને કોર્ટ કચેરી જેવી બાબતો જોવામાં આવે છે, ત્યાં જ મંગળદેવ આવીને બિરાજમાન થઈ રહ્યા છે। આ કોઈ સામાન્ય ઘટના નથી, કારણ કે છઠ્ઠા ભાવમાં જ્યારે કોઈ પાપ ગ્રહ કે ક્રૂર ગ્રહ આવે છે ત્યારે તે શુભ ફળ આપે છે, અને તેમાં પણ મંગળ તો અહીં ઉચ્ચના થયા છે। કલ્પના કરો કે એક રાજા પોતાના સંપૂર્ણ લશ્કર સાથે સીમા પર આવી જાય તો દુશ્મનોની શું મજાલ કે તે આંખ ઊંચી કરીને પણ જુએ। બસ આવું જ કંઈક તમારી સાથે થશે। તમારી ઓફિસમાં કે વેપારમાં જે લોકો તમારી ઈર્ષ્યા કરતા હતા અથવા તમારી પીઠ પાછળ કાવાદાવા કરતા હતા, તેઓ હવે આપોઆપ શાંત થઈ જશે અને તમારા પ્રભાવ સામે નમતું જોગશે। મંગળ તમને આ સમયગાળામાં શત્રુ હંતા બનાવશે, એટલે કે શત્રુઓનો નાશ કરનાર। જો તમે લાંબા સમયથી નોકરીમાં પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા અને તમારી ફાઇલ અટકેલી હતી, તો હવે તે ફાઇલ આગળ વધશે, કારણ કે તમારી મહેનતને હવે ભાગ્યનો સાથ મળવાનો છે અને ઉપરી અધિકારીઓ તમારા કામની નોંધ લેવા મજબૂર બનશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ ગોચર આશીર્વાદ સમાન છે। જો કોઈ જૂની બીમારી તમને લાંબા સમયથી પરેશાન કરી રહી હોય અને દવાઓ અસર ન કરતી હોય, તો હવે તેમાં સુધારો જોવા મળશે, કારણ કે રોગના સ્થાન પર ઉર્જાના કારક મંગળનું શાસન આવ્યું છે, જે તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો નવો સંચાર કરશે। જે લોકો બેંક લોન માટે ધક્કા ખાઈ રહ્યા હતા અથવા જેમનું કોઈ કરજ ચૂકવાતું નહોતું, તેમના માટે પણ હવે રસ્તા ખુલશે। મંગળ તમને આર્થિક રીતે એટલા સક્ષમ બનાવશે કે તમે તમારા માથે રહેલું ઋણ સરળતાથી ઉતારી શકશો। કોર્ટ કચેરીના કામમાં પણ વિજયનો ડંકો વાગશે, કારણ કે કાયદાકીય ગૂંચવણો ઉકેલવા માટે જે સાહસ અને બુદ્ધિ જોઈએ તે મંગળદેવ તમને ભરપૂર માત્રામાં પ્રદાન કરશે। સૌથી મહત્વની અને આનંદની વાત તો એ છે કે મંગળની દ્રષ્ટિ ક્યાં પડી રહી છે। મંગળદેવની ચોથી દ્રષ્ટિ સીધી તમારા ભાગ્યસ્થાન એટલે કે 9મા ભાવ પર પડી રહી છે। મિત્રો, જ્યોતિષ શાસ્ત્રનો એક અટલ નિયમ છે કે જ્યારે કોઈ ગ્રહ પોતાના જ ઘરને જુએ છે ત્યારે તે ઘરને વૃદ્ધિ પમાડે છે। 9મ ભાવના સ્વામી મંગળ પોતે છે અને તે પોતાના ઘરને જોઈ રહ્યા છે। આનો સીધો અર્થ એ છે કે અત્યાર સુધી તમે જે મહેનત કરતા હતા અને નસીબ 2 ડગલા પાછળ રહી જતું હતું, તે હવે નહીં બને। હવે ભાગ્ય તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે। પિતાનો અદ્ભુત સહયોગ મળશે અને ધાર્મિક યાત્રાઓના યોગ પણ બની રહ્યા છે। જો તમે વિદેશ જવા માટે પ્રયત્ન કરી રહ્યા હોવ અથવા મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવા માંગતા હોવ, તો મંગળની 7મી દ્રષ્ટિ જે 12મા ભાવ પર પડે છે તે તમારી આ મનોકામના પૂર્ણ કરશે। વિદેશથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે। મંગળની 8મી દ્રષ્ટિ સીધી તમારી સિંહ રાશિ પર એટલે કે તમારા વ્યક્તિત્વ પર પડી રહી છે। સિંહ એટલે જંગલનો રાજા, અને જ્યારે મંગળ જેવો તેજસ્વી ગ્રહ સિંહ રાશિને જુએ ત્યારે તમારા વ્યક્તિત્વમાં એક ગજબનું પરિવર્તન આવશે। તમારા ચહેરા પર એક અલગ જ તેજ અને આંખોમાં એક અલગ જ ચમક જોવા મળશે। તમારો આત્મવિશ્વાસ 7મા આસમાને હશે અને તમે જે પણ નિર્ણય લેશો તેમાં મક્કમ રહેશો। લોકો તમારી સલાહ લેવા આવશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે। મંગળ એ ભૂમિપુત્ર છે, એટલે જો તમે મકાન લેવાનું કે જમીન ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા હોવ તો આ 1.5 મહિનો તમારા માટે શ્રેષ્ઠ સમય છે।
અટકેલા પ્રોપર્ટીના કામો હવે વેગ પકડશે. ફક્ત એક નાનકડી વાતનું ધ્યાન રાખજો કે મંગળ તમારા સુખ સ્થાન અને ભાગ્ય સ્થાનના સ્વામી થઈને છઠ્ઠે આવ્યા છે. તેથી માતા અને પિતાના સ્વાસ્થ્યની થોડી વિશેષ કાળજી લેવી અને વાહન ચલાવતી વખતે થોડી સાવચેતી રાખવી. પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ પ્રચંડ ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરવા માટે આપણી પાસે રામબાણ ઈલાજ છે, અને તે છે હનુમાનજીની ભક્તિ. આપણે સૌ જાણીએ છીએ કે મંગળ એ હનુમાનજીનું જ સ્વરૂપ છે. આ સમયગાળામાં દર મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને તેમને મીઠું પાન અથવા સિંદૂર અર્પણ કરજો. કહેવાય છે કે જે ભક્ત હનુમાનજીને સિંદૂર ચડાવે છે તેના જીવનના તમામ સંકટો હનુમાનજી પોતાના માથે લઈ લે છે. શક્ય હોય તો રોજ સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરજો. બસ આટલું કરશો તો મંગળની આ ઉર્જા તમારા જીવનમાં સોનામાં સુગંધ ભળી જાય તેવું કામ કરશે. મિત્રો, મને પૂરી આશા છે કે આજની આ વિસ્તૃત જાણકારી તમારા જીવનમાં એક નવી રોશની લઈને આવશે અને આવનારો સમય તમારા માટે ખૂબ જ લાભદાયી નીવડશે. જો તમને મારી આ વાત હૃદય સુધી પહોંચી હોય અને ધર્મલોકનો આ પ્રયાસ ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી લખવાનું ચૂકતા નહીં. વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો હજુ સુધી તમે આપણા આ પરિવારના સભ્ય નથી બન્યા તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી આવી જ સાચી અને સચોટ માહિતી તમને મળતી રહે. આપ સૌનો દિવસ મંગલમય રહે અને હનુમાનજીની કૃપા આપ સૌ પર વરસે તેવી પ્રાર્થના સાથે વિરમું છું. ધન્યવાદ.